ના ફેરા મારે પેલા મને ઘરે લઈ જાવ ને કઈ તારે અલી તું અતારા માઈ હે મારો બાપો મારી મારીને તું નાખે જીઓ પાડી જાય ને તો મારી આબરૂ નું શું એ આના અલ્યા લઈને આતીરી હે એમને કરીને એમને માતીરી હે હા અને હવે ચાલ લઈ જઈને મેલવી મારે યાર કોઈ પાડી જાય ને તો મારા બેડા તું નાખે હા ઈરી 12 વર્ષનો જૂનો પ્રેમ મારો ત્યાં શું કરવાનું આરી આતીરી હે કરે હી એમ ઓય જબરી કરી ને અલે ઘરે જતી તું ના રે હું લે ઘરે જઉં મોનતી નહીં હવે એટલે તું આને હવે ઘરે મેલી આય ને આને ગોચે ઘરે ભાઈ બધા હમણાં તું તો 14 વેળા કરવા આવ્યો જાતો રે નથી ને મારે તમારા ઘરે આવવાનું હોય અમે હોજમાં આ મોહણીયા મેલવા આવું તને અરે હાલ નહીં તો આપણે શાંતિની વાત કરશું ઘરે ભાઈ અલે કોઈ મોને એમ નહીં ઘરે બધા એના તો રાગે પાડી ની તો બધું કેવું પછી તો એના રાજી હોય મારા રાજી હોય સમાજ રાજી હોય દુનિયા રાજી હોય તો કેવું લગ્ન કરવાની મજા આવે તો પછી મોનતી જ નહીં હારી એમને આવી જવાય કોઈના ઘરે કોઈને હોવે એમને ના આવાય સરપંચ જોડા તને હવે ખબર પડે કે નહીં અને મેલિયા જાતું હેડ હવે જાતી નહીં એ તો જા એ તો મનાય તું મે જાહે મેલવા તું આય ફટ મેલિયા હવે અલ્યા હારીને હું કરું કેજી સરપંચને ફોન કરો કરને તું શું કે નહીં અને કાતો હું અખવા જાતો તો અને ભારી ગયો અને ઘરે આવતી હતી મારા બેટાની ઘરે કોજો ફટાફટ યાર કઈ કર મારો તો જીવ જાય એટલે આપણે ઓલા અમને છોડી લઈને આવતી રહી હા લઈને ચા આવતી રહી ઓલા મા ભાઈ જોડે હા તો તમે લઈને આવો એમને હા રોડો લઈને આવો તો લઈને જવું પડશે એ કામ એમ કરો કાલ રાખો અને અત્યારે હાલ મેલીએ ત્યાં જાય યાદ જેલી હરફાની લઈ જો સારું પાણી નહીં તો પ્રેમથી મેલ જાવ હેડ બા હેડો ભાઈ મારા ભાભી બનવાનું તમને હેડો તું જતી તું કરે મેલતા જા હું ઘરે જવું તો મને મારે થાય જો મારી પાડે તો માર જવાય ઓલા અડધા સુધી મેલ જા તું ખાલી મને મારી પાડે તો હા તો તું જા હું એટલે મેલવા યાર તું જા ઘરે હું આને મેલીને આવું મેલતા હેડો તમારું પછી સરપંચ ના ઘરે મારે તો યાર મારે તો સરપંચ ના ઘરે જવાનું મારે તો ના ઘરે જવાનું એમ નહીં કહેતો હા તો પછી સરપંચ ના ઘરે જઈને આપણે બધું તમારું બેનું કરાવી દઈએ એમ કહું તમારા પપ્પા એમને પૂછીને કોઈ નહીં મને કરના તો એ તો મોને દે તો અમાર મના બાહે હેડો તો ભયા હા ભયા જાય તો હું કરી દઉં હારું તું જા હું મૂકીને આવું અડધા સુધી કોઈને કહેતો નહીં પાહો હેડો ભૂલે જજો આખી રેજી આઈને ખાવા અરે હું તો તારું ઘરની કે જાય નહીં જવાની લા ભયા કઈ કર નહીં યાર અને લઈ જ જવી પડે નહીં મોને આર્યો સરપંચ જોડે હોવે યાર જાતી નહીં મારો કાકો પેલા ઘરે મારી મારીને દૂર નાખે ને એ લઈ ગઈ ને નહીં મેળાવે હેડ હેડ આવું હે હેડ કટી પણ હરવે અલ્યા નહીં લઈ તને જાય ઉતાવળ આવી શું આવવાનું હોય શાંતિ રાખને શાંતિ તો રાખે તું મોત રાણે વચ્ચે આવી ગયો હે કામ કરી રાવ દો ને ભલે થાય हेलो हाँ बोल भैया हाँ शांति रखना डेल करने भी बैठा आई है કનો ફોન હતો સરપંચ हाँ बात भैया नो નાનો કે મોટો અલા સરપંચ ગજબ થઈ ગઈ અલ્યા આ જો આવતી રહી છોડી કોણ હે આવતી રહી લે તું લઈને આવ્યો કે લઈને આવ્યો 12 વર્ષનો પ્રેમ છે પ્રેમ લે મને પ્રેમ ના કહેવાય આ લફડું હે તમારે કે અમારે તો લફડું કહેવાય તારી તો અને આથી બીજા વગાણ એના કાકાની પોતી હે દસકત કરે ને તાણે લઈને અવતાર્યા હોતી હું તો આયો હું તો ઈ આવતી રહી હે ઈ આટો ના પડે હે तम ए, तार छोड़ी, शांति राखो तू आती रही कहीं है? जाओ नहीं હવે थारे। કે જવું તો જવું આના જ ઘરમાં જવું ના કે બીજે તઈ ના જવું એવું હે ને ફરી નહીં જાય ને ના શાંતિ રાખો તમે તાર આપણે બધું કરી દેવું અમે ડેલિકેટ ને બી શું કામ ના આવશે શાંતિ રાખો તમે તાર. પેલા સરપંચ એમના બાજુવાળાના ગામમાં ફોન કરો
સરપંચને ગામના સરપંચને ફોન એમને એમના ગામના સરપંચને ફોન કરો. હેલો, કોણ બોલ્યા? સરપંચ બોલ્યા? હા, તમારા ગામની છોડી તમારા ગામના છોકરાને લઈને આવી છે. હા, તમે અહીં આવો તો. હા હા હા, અમે ગેલી કરીને બધા બેઠા છે. આવો તમે આવી છો. હો હા, તાર ઘરના કોઈને કહેતા નહીં, તમે એમને આવો ખાલી. સરપંચ આવે છે ડેલી કર, આપણે બેહારીને વાત કરીએ. છોકરાને બેને ગમતું હોય તો આપણે કરાવી દઈએ. આ બાજુવાળા ગામના સરપંચને ફોન કરો. હા અલાનો બાપો છે ઈ તો મારી વાત છે, મને મારી વાત છે. તમે તો ઉપર રહીને હલવાયો મને. શાંતિ રાખો તમ તાર. તમ તાર વાંધો નહીં, તું છોકરા ચિંતા ના કરીશ. તું ચિંતા ના કરી, તમ તાર આવ્યો ને હવે તું ચિંતા ના કરી. મને કાઢવાનું કરો ને તમે યાર. તો વાંધો નહીં, તું ચિંતા ના તારે કરીશ. નહીં લાવવાની? નહીં લાવવાની નહીં તારે? લાવવાની નહીં મારે નહીં જોતી મને. આ મને મરાઈ અલ્યા એમ તો પેલા આવા તો ધંધા ના પેલા કરતા હોય તારે. કરતા હોય તો આવું લવ થઈ ગયો. અને લવ ના કહેવાય ને લફરું કહેવાય. લફરું કહેવાય ને. લાવવાની હે ને? કટ કટ. અને સુડી તને ઘરે મૂકવા આવે ને. અરે હું તો જાઉં તો આના જ ઘરમાં જાઉં નકર ટોપો ખાઈને મરી જઈશ. દેખી તો આ તો મળવાની વાત કરે. એટલે ચાંદ નો સમજાવું પણ નહીં સમજતી. ટોપો ખાવાનું કે હા 1400 વચ્ચે આવ્યો અમારી ભંગ બગાડી. ટોપો ખાવાનું કે હે આ તો આપણે બધાને હલવાઈ દે. ના કરતા હોય તો આપણે બધાને હલવાઈ દે. એક કામ કરો, એટલે આ તો પ્રેમ થઈ ગયો 12 વર્ષ. આ તો પછી તારે હવે ના રાખવી જ કરતા પડશે. હવે રાખવું પડશે ને મજા નહીં આવે હવે. તારે હવે રાખ- અમે નંબર આલ્યો એને. તારે હવે રાખવી જ પડશે, બરોબર? અને નાવાંદે સરપંચ તું હોય. ઘરે આપણે લઈ ઘરે જાઓ. લઈ લો હેડો. ઘરે લાવો તો હવે. છોડી આવો ઘરે. એટલે સુડી આપણે ઘરે હેડો. સરપંચ તાર તો બાપ જાય. નહીં જાવ, હેડો. ઘરે હેડો. હા ઘણી એની જાતની શિકાર પાડી હોય. હાલે પાછી પાછળ રે. બેહો લા, બેહો. એને ચબાતું ભરે તું, એને ચબાતું ભરે. મારે તો મેં ઘરમાં જાઉં છે ને. આવો આ સરપંચ આવતો રહે. અંદર 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 બોલે બોલે હાલો. સરપંચ ઘરે બેહો. બે છોડી બે ફોન બે. એન બાપુ આવે છે, બેહો. લો આના લો. પીવું કરે? એ સુડી. નહીં પીવી. પીવરાઈ જ ના જો બધા. સરપંચને ફોન કર્યો હે ને? હું આવે છે સરપંચ. કટ કરું. કેટલે આવે? ફોન કર્યો જ નહીં? ઓ કરો કરો. કર્યો? પંખો ચાલુ કરીને તાપ લાગે. કઈ બંધ કરી દીધી. આ નહીં તું જોનમાં આવી. ઓઢી ઉધી લાગે તાપ લાગે. પેલા સરપંચ બોલો બોલો. જી હોય હવે કઈ આ નાનો બાપો આવે ને એટલે જી હોય આ નાના પર નાખો, બરોબર? હવે ફોન આવે. આ યા તો આવું ને. એ હા સરપંચ મારો ભાઈબંધ છે. તમે બોલા આના પપ્પા આવે એટલે કઈ જોજો હો, મારો બારો દે નહીં. નહીં મારો દી તમ તાર. નહીં મારો દી તમ તાર. જોજો હારું જતો હોય. બધું રાગે પડાઈ દેજો. વાડીએ જવાનું હે ને? વાડીએ જઈને આવું. હા. જો તમને ચિંતા ના કરી તો નહીં મારવાથી અમે. હારું જતો. હા લો. એ. ટેન્શન ના લેતા તમે તાર હું બેઠો હું હાલ જ આવું હમણાં પાછો હો. હા, બેટા આજકાલના છોકરા કેવા છે ઓય આજકાલની જ વેણ જ આવી હતા. તો આવા નવા તા કરો હો. અને હેરાન થવાનું આપણે. તમારો લફડા કરે ઈ ને હેરાન થવાનું આપણે. સાચી વાત. તમારો હવે એનો બાપુ આવશે. છોકરો જેમ કે એનો બાપુ જ સરપંચ. સરપંચને જાણો બાપો હોય. આ બાત તો જોઈ જાય. હા, જોઈ જાય. સરપંચ કના કરે હે હા ભાઈ કા હે અમાર છોડી કા હે એ આ શું ધંધા વાડે છે હે આ નાક કપાઈ તો સારી મોટી કરી દી અરે પણ યાર બોલ તો પડે ને આવું કરવા માટે તને અમે કીધું તું બેહો સરપંચ, બેહો. અરે શું બે પણ આ શું કરીને મિલી મારા ગામમાં આબરૂ કેટલી છે અરે હાજી વાત તમારી, બધી હાજી વાત. પણ બેહો હવે જી ફ્યુ થઈ ગયું હવે. તમે પહેલા મને થોડી બાકા ઝીકી બોલાવા દો બસ બસ બસ. કોણ હોય એને બેસજો. આગો બે. આ સરપંચને બેહવાનું હોય, તમારે એને બેહવાનું હોય. આવા ધંધા તને મેં શીખવાડ્યા હતા હવે મારી વાત સાંભળો.
અરે ગભરો આ તો અમને ખબર નહીં અને આ તો પછી આ તો રીતે રીતે પણ મને પહેલેથી ખબર હતી હું એની માને સમજાય લખન નહીં હારા તમે કોણ હો? આ રેત લઈને આવ્યો હોય આ છોકરો હલે તો તને પહેલા નથી ખબર એટલે આવું તો કરી દે લઈને મુને આવે એના હાથે આવીએ પૂછવા કોણ આવ્યો બોલ વક્કન આવ્યો પેલો કોણ લઈને આવ્યો તું લઈને આવ્યો ભાઈ હું તો આ ડબલે જાતો હતો ને પાણી ગયો તો પછી તારે પહેલા મને તારે અમને કેવું પડે ને અમાર છોડી હરવી અડે અમને પહેલા જ ખબર હતી આ તો બસ સરપંચ તું ઘરે બસ બસ શાંત હો શાંત હો હવે તારે શું કરવાનું છે જવાનું તેના ઘરમાં જવાનું. પણ એ ના કરાય તે મારું ગામમાં તો મોઢું કાઢે એવું નહીં રાખ્યું અને સરપંચ સુધરી જા તું સુધરી જા હું આને હવે કહું. સરપંચ મારી વાત સાંભળો એક હાથે તાળી ના પડે અને છોડીને બીકના કારણે કોઈ બોલી નહીં કે બાકી છોડીને જો કે છોડી આવી હોમે છોકરાનો કોઈ વાંક નહીં છોકરો હવા જાતો હતો અને આ છોડી હોમે ને જાવતી હતી આ તો સારું કર્યું એ તેના ઘરે નહીં જઈ ના કે અહીંયા ઉભાડો તો આ તો ડાયરેક્ટ તમને ફોન કર્યો શા માટે તમને હારા જોઈને ફોન કર્યો અમે બરોબર આ તો પછી છોકરાએ કીધું કે એ સરપંચ જે ને એ જાનો બાપુ હકે પછી આ તો અમને ખબર પડી એટલે હવે મૂકો એમ કરો અને તમને જે ગમતું હોય ને તો રાજીભાઈ તમે કરી નાખો બરોબર અત્યારે તમારે છોડી લેજો હાલ અમારે કશું કરવું નહીં ભાઈ ગામમાં મારે આબરૂ ઘણી છે ના ના એ તો વાત સાચી મને તમતા એટલે અત્યારે અમને છોડી અત્યારે તમે અમે લઈ ઘરે જાઓ. લઈ જઈએ છીએ અને ઈ તો તમે આપણે તમારા બાપુને છોકરાને નામ સમજાઈ દેજો બરોબર હા એ તો વાંધો નહીં સમજાય અને દેજો. હવે ગામમાં છોકરાને મેં ભાળ્યો તો હાથ પગ ભાગશું એના ના ના કશું વાંધો નહીં બરોબર. પણ જો તમને જો બે એને ગમતું હોય ને આ છોકરાને ગમતું હોય ને તો હું તો કહું ને તમે તાર કરાઈ નાખો બરોબર સંબંધ કારણ કે કઈ ખોટું પગલું ભરે ને તમારું આબરૂ જાય ને અમારી આબરૂ જાય એવું ના કરતા એ છોડીને ગમતું હોય ને અને ગમતું હોય ને તો આ તંત્ર આપણે સંબંધ કરી નાખજો બરોબર અરે આ અત્યારે તો- તંત્ર તમારે છોડીને તમારે ઘરે લેજો હા એ તો વાંધો નહીં લઈ જશું બરોબર હા. હવે તમારી છોડીને તમારે ઘરે લેજો તમે તાર બરોબર હા એ તો વાંધો નહીં અમે લઈ કરતા જશું. નહીં અત્યારે મોં ભાઈ. ના ના અને એકદમ એ તો ઝૂલવી જ છે ના ના હવે એવું વાત ના કરી. કરતા ના, ફેર આવું કામ ના કરે બરોબર આ તો ગામમાં મારે છે મોટું કાઢે એવું રાખ્યું નહીં એની. ના ના હવે જો છોડી ગામમાં છોડી આબરૂ નાની કેટલી હે છે. છોડી નાની હે માર ઝૂલ ના કરાય અને તમે રાજીપી લેજો ઘરે અને તમે થોડું વિચારજો બરોબર સારું એ તો અમે લઈ ફોન જાઓ. હેડો, કરી બધા છોડી હેડ. આવા ને આવા ધંધા કરતી હોય છે. હવે મારે હેડો. છોડી- માર છોડી લેવો તમે ચાલો. આવજો સરપંચ અલા સરપંચ બોલો બોલો એ સરપંચ કે જેમ તેમ નતો હો બાકી થાય તે જો કોઈ બી ના, ના, સરપંચ કે સરપંચ. એનું ઓય સરપંચ આવો, શું કર્યું? આવો. આવો તો બે કાલે પાડ્યું કે એમ ઓય. બેહો બે શું હવે કરી લે ભયા મને તો મારવાની ધમકી આલી ના, ગયા મારે નહીં ને ના ના આવી બેઠા નથી મારવા દઈએ જો માર્યો તો છોકરા હા. એને મારવા નહીં દીધો મારવા નહીં દીધો. સરપંચ એ માથા ભારે જતો એની માથા છોડીને મારે બોલતો હતી ખબર હતી તો માથા ભારે જબરિયા એ એની છોડીને મારી થોડીને ઠપકો આલ્યો હે એને મને તો કશું આમ નહીં ઓગળી કીધું. નહીં એને નહીં મારવા દીધો અમે હા, હા. પણ એ છોડીને ઠપકો આલ્યો હે મારી હેરથી ને લગભગ હવે ઘરે જઈને મારશે બરોબર શું નક્કી કરેલું એ નક્કી એવું કર્યું હે કે અને થોડાક દાડા તું એના એના ગામ ગામ ના ના મિલતો એને તો નહીં જવા એ તને જવા જ ના દેતો બરોબર એને નહીં જવા દઉં હોય અને કીધું હે મારી સરપંચ જાતો ય નહીં હું વાડીએ બાડીએ જઉં તો જાતો નહીં વાડીએ. જવાનું તમે નહીં, જોતો જ બરાબર. ગયા. વાંક મને બધાને ખબર છે તારો વાંક એ તો અમે કીધું કે છોડીનો વાંક હતો આનો વાંક નહીં બરોબર એટલે સરપંચ થોડા સમજે કે ભાઈ છોડીનો વાંક હશે પણ શું કહું થોડાક દાડા જવા ના દેતો ના, ના, નહીં અને જવા સરપંચે થોડો ખારો હતો તો થોડીક વાત કરાવી હોય બરોબર અને કીધું કે એટલું મેં કરાય વિચાર- જાવ બીજું મારવા તો તમારે. નથી જમતા. મારવા નહીં દીધો બરોબર હા. એટલે તું તાર ભાઈને તું લઈ જા અને તારે જો ઘરે હવે અડધી રાત થઈ ગઈ ને તો ઘરે લઈ મારું જજો થઈ ગયું હું એ વાડીએ જઈને આવ્યો તો. હાલ તો જા તું છોકરા જા અને હારું, ઊંઘાજી, બરોબર કેટલું કરાવડે છે? જાઓ નહીં, ભાવો. હારું જા હારું, ભલે તા. એ હારું આવજે હેડો. હેડો, મારે મોડું થઈ ગયું મારે હા, ઘરે જો, જવું જો. બરોબર હા. મેં ઘરે જવું અને હમણાં 2-3 દાડા ફોન એ આવે ફોન આવશે બરોબર એટલે કહીશું તમે. હારું હેડો તો આવજો હા, હું જાઉં અને 2-3 દાડા ફોન તો આવવાનો એ તો કારણ કે આપણે છોડી છોકરા વગર નહીં રહી ગઈ નહીં રહી કે એટલે ફોન તો આવશે જ અમે ફોન આવશે બરોબર હા. તો હેડો હું જઉં તાણ હું જો હેડો તાણ મોડું થાય મારે હો આવજો. એ હારું હેડો આવજો હો એ એ હારું હેડો